જો હાવ કલર દેખાણા જો આ દેખાય તમને ત્યારે તે એક મોટા મોટી ગુડ ન્યૂઝ મળી એકચ્યુઅલી ખેલાડીઓમાં રહે ને તાર પ્રેક્ટિસ કરે છે એટલે હું હે આયા ક્યાં વિશી ચાલો આપણી ટીમના ઓપનર બે ચડી ગયા હે આમને કઈ ક્યાં હટ આઉટ કરે દાય ન આવતી તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો નો મજામાં તો આપણો લોકો જોતા મજામાં આવી જશો. સરસ મજાની હાંજ પડી ગઈ, સોરી હવા ન પડી એટલે કે ગુડ ઇવનિંગ. ઓહો ભૂરી બેન ની ડિસ્કો વિસ્કો કરવા પહોંચી ગયા છે. આ બાજુ જો ધાબા પર આજ પધાર્યા છે. આજે દિવસે આપણો વ્લોગ શરૂ નથી કર્યો અને અત્યારે આપણે સાંજે વ્લોગ આજ શરૂ કર્યો. આ જો મોજ મસ્તી કરી છે ને એ ભપ થઈ ગયો જો આનું ભપ થઈ ગયું અને આ મોજ મસ્તી કરે ને આપણે ધાબા ઉપર આવ્યા છીએ એક જોરદાર નજારો બતાવવા, તમને એક જોરદાર વ્યૂ બતાવું અને ફટાફટ કોમેન્ટ કરજો કેવો વ્યૂ લાગ્યો તેમ જો એકવાર. વાવ આ જો આ બાજુ એકદમ રહ્યા ને વાદળા સફેદ આવે ને આ જો એક વાદળા રહ્યા જો એટલે આ બ્લર ક્યાં થઈ જશે? એક સેકન્ડ હો બ્લર થઈ જા ફોકસ. હા જો અમે થયા આ જો આ વાદળા પછી આ વાદળા અને આસમાન હાવ લીલું અને આ જગ્યાએ તેમ જો આ કઈક આમ હાવ કલરફુલ જ વાતાવરણ છે. જો કેટલા પ્રકારના કલર આ બધું જો હાવ કલર દેખાણા જો આ દેખાય તમને જો આ કેટલા પ્રકારના કલરો છે ને આમ વાતાવરણ જો આવું મેં મારી જિંદગીમાં પહેલી વાર આવો વ્યૂ જોયો. વાહ ભાઈ વાહ. જો આમ તમને એમ લાગે કે આ જાણે પેન્ટિંગ છે એક પ્રકારની એવો વ્યૂ. The next day. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો હે ને આપણે પેલો પાછો શરૂ કરી દીધો છે ને આપણે ધાબા ઉપર આયા શું લેવા આપણે ઘોડે આય પડી રહી હતી. કાલે વિડીયો શૂટિંગ આ હાલતું હતું તો આને ઘોડી રહીને આને પડી રહી દે ને આપણે અત્યારમાં પાછું જવાનું હોય વાડીએ. વાદળ થઈ ગયું હોય બધી બાજુ ખરાખરનું જોઈ લો. હવે વરસાદની વાટે જોઈ વરસાદ આવે કે નહીં અને જો છકડો રેડી છે આ છકડો લઈને આપણે જવાનું છે તો વાડીએ તો ફટાફટ વાડીએ જવા નીકળી જઈએ. તો સક્સેસફુલી આપણે વાડીએ પકડી દીધા છે અને કે દિવસનો તમે લગભગ કપા આપણો નહીં જોયો હોય તો એટલે માઇક અત્યારમાં માઇક હેરાન કરવા બી આવે. આપણે જો પાણી બોટલ લઈ લીધી છે અને નીંદવા જવાનું છે અને પહેલાં તમને આપણો કપા બતાવી દઉં જોઈ લો. બહુ મજા આવશે, ટાઢક થાય છે, શાંતિ થાય છે તમારા મનને. કેમ બાકી આપણો કપાસ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી નાખજો જો ગમે હોય તો. અને તમારે કેવડા કપાસ છે જરા કોમેન્ટ કરજો. જો કે આ વર્ષે જેટલા પણ કપા આપણે જોયા ને એ બધા કપા ઓલમોસ્ટ મસ્ત જ છે, અસલ મજાનો. પણ અમારે એવું છે કે કપાર્યો મોટો છે અને એનું કારણ એવું છે કે આપણે તમને જો કે ખબર જ હશે વિડીયો જોતા હશે ને કે આપણે પાણી હતું નર્મદાનું તો એના લીધેથી કપાર્યાને આગત હતા એટલે કે બધાની પહેલાં આપણે વાવી દીધા એટલે કપાસિયા સોંપી દીધા હતા એટલે કપા પહેલા ઉગી ગયો હતો. અને હા અત્યારે તે એક મોટી ગુડ ન્યૂઝ મળી છે. શું કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આજે ચેનલ રહે ને એવું જ નામ છે ઇન્સ્ટાગ્રામની અંદર. કદાચ કોઈક ન ગયો સર્ચ કરજો પત્તુ વ્લોગ. 50,000 લોકો આપણી સાથે જોડાઈ ગયા છે તો એ લોકોને બધાનો દિલથી ધન્યવાદ. થેન્ક યુ. કેટલું બધું બસ તમારા પ્રેમ સપોર્ટ અને આટલું બધી લાગણી લીધે તે આપણે અહીં સુધી પહોંચ્યા ને જે ઘણું બધું દૂર જવાનું છે તો આમ જોડાયા રહેજો. અને ત્યાં સુધીમાં આજે આપણે થોડુંક વાડીનું કામકાજ શરૂ કરી દેવી. આવડા કપાસ નીંદવાનો છે જો. 5 hours later. કાંઈ વાંધો નહીં, જે વાડીએ જ છે બપોરનો 2 વાગ્યા છે અને કપાસ નીંદવા ભાગી જવી. અને હે ને થેન્ક યુ યાર બધાને દિલથી આભાર. તમે બધા છો ને તમારા થકી જ આટલું બધું શક્ય બન્યું હોય એટલે દિલથી આભાર. અને નીંદવા ભાગી જવી અને એક વાત કે હવે ચાર્જિંગ પતી ગયું છે, પાવર બેગ હારે છે નહીં, માત્ર 10% છે. તો હવે ડાયરેક્ટ ક્લિપ આપણે લઈશું સાંજે તો અત્યારે ને નીંદવા ભાગી જવી. અને વાદળા જેવા તેવા છે, વાદળા વરસાદ આવે એવું છે જ નહીં. તો વરસાદ જો આવી જાય તો હટ ઘરે ભાગી જઈશું. તો હાલો ત્યારે નીંદવા ભાગી. તો મિત્રો સાંજના વરસાદ આવી ગયો તો ઘરે આવી ગયા પછી ઉપડી ગયા દડે રમવા.
વરસાદ રહી ગયો છે અને આપણા મોટા ભરલાની ટીમ આવી ગઈ છે ક્રિકેટ રમવા માટે. એટલે આપણે જે અને અમારા ગામના બધા ખેલાડી, આ વિરાટ કોહલી માસીન છોકરો, એન્કર MS ધોની વાળા છે, અને આ બાજુ હું ફિલ્ડિંગ શરૂ એટલે બોલિંગ. સ્ટેડિયમમાં હવળે હમણાં પબ્લિક વધતી જાય રમવા વાળા. અને અત્યારે જો અમારો ગ્રાઉન્ડ બાવળિયા વાળું ગ્રાઉન્ડ છે ને પીચ ઈ તે સિમેન્ટ વાળી. ઓ ભાઈ વિજયભાઈ, આ સ્ટમ્પ ક્યાં છે આપણે લાયા હો? એકચ્યુઅલી ખેલાડીઓમાં રહે ને ત્યારે પ્રેક્ટિસ કરે છે જો બધા, અને આપણે વિકેટ કીપર છે. અને એનું કારણ તમને થોડીક વારમાં કહું. કેમ ખબર છે? આ પાછળ ડેબામ જોઈ લો, દેખાય શું નામ છે? હા, એ વિકેટ કીપર હતો એટલે આપણે વિકેટ કીપર બન્યા. જો ખેલાડીઓ આયા. ઓ ભાઈ એટલે શું હે આયા? ક્યાં વીસી છે? કેટલા બચ્ચા? આ વીસી રહ્યો. એટલે આપણ ધોળા કલર નો વીસી છે. અરે એન ઉપર બચ્ચા હે બધા. બધા બચ્ચા હે? હા, ये बच्चा है. एक तू भी बच्चा ही है. એટલે ભાઈ કોણ કેપ્ટન है? કોણ ટીમ પાડે है? આ એક કેપ્ટન है. હાલો ફટાફટ હાલો. એટલે લ્યો ને, ઉતાવળ રાખો ને. પરો આ પરો. એટલે ટીમ પડે ને બધાને માગે, મને એકને જ ન માગતા. એ માગ્યો મારા ભાઈ બને મને માગ્યો. બે અમારા કેપ્ટન હે, એક રઘુ રોકડા અને આ એક બળા કોકડા. ના હાલો પછી લીલ હુટ કરવાની. હાલો ફટાફટ. આ અમારી ટીમના જસપ્રીત બુમરાહ. ये सब क्या देखना पड़ रहा है? આ ભાઈ આ લીલું ના હુકુ શું હે? હુકુ હે. હાલો ભાઈ હુકુ ક્યાં ગયો? ઉભો પડ્યો. ફરી વખત માગો. હાલો ઉપડ્યો. ક્યાં ગયો? જોરજી ક્યાં હે? હાલો ભાઈ લીલું. હો લીલું બેટિંગ, અમારી બેટિંગ. હો ભાઈ આપણે એવી ને. તું કોણ ટીમમાં? મારી ટીમમાં હો. તો આપણે શું હે? તો ફાઇનલી ટોસ ઉલી ગયો હે એટલે લીલું થઈ ગઈ હે અને આપણી બેટિંગ આવી. આપણે હે ને બેટિંગ આવી ગઈ હે. અને ક્યાં ઓપનર ક્યાં હે? આ બધા રખડ કરે, ખબર ન પડતી આમાં આપણા ટીમના કયા હે. હું રાહુલભાઈ કેવા માંગો તેમ કઈ કોમેન્ટ્રીમાં? ચાલો, આપણી ટીમના ઓપનર બે ચડી ગયા હે. એક જોન સિના હે અને એક ક્રિસ ગેલ હે. પણ આ ખેલાડીઓ બધા ક્યાં બાવળામાં દોડ્યા જાય કે દેખાતા નથી. એક જો આમ દોડ્યો જાય, એક આમ જાય છે. આ બધા બાવળા આડે હંતાઈ ગયા. જો આ બાવળામાં થાય. જો દડો ખોઈ ગયો તો ને. પેલી ઓવર પૂરીને માત્ર 1 રન થયો છે. એટલે હું આપડા ઓપનર હાવ બેકાર આવી ગયા છે. એટલે આમને કઈ ક્યાં હટ આઉટ કરે દાય ન આવતી. આ જો લ્યો એ સીડો આઉટ થાવો પડે. એટલે આઉટ કરજો. લે એટલે પાડ્યો તમારો કેસ પાડા નકર મારી બેટિંગ આવતી હતી. હાલો એલ્યા એ આ બળો એનો બળ બગાડે છે. હા ભાઈ જાને ફટાફટ હાલ. હાલો ભાઈ ચેન્નઈ નો પ્લેયર જાય અમારે. છપલા પહેર લે. તમારો યાર મોટો પ્લેયર CSK નો હાર્દિક પાંડ્યા. ચાલે તું પાડ્યો. એ રાહુલ કેટલાક રન થયા? 24 રન થયા. તો થોડા દાદા થયા મને એને ખબર. અને હું આઉટ થઈ ગયો. એક જ દડો રીમો. હાલો આપણો વારો છે ફિલ્ડિંગ નો. દડાનુલા પણ ગમતું નતું, બાવળામાં વહી ગયો. જો અહીં ને આપણે લઈ આયા ફિલ્ડર રહ્યા ને આપણે. મારા આ બધા પ્લેયર ખાઈ બગાડ્યું, હારી ગયા. શું કરો લ્યા? ઘણાની દા આવી નો આવી ને મેં હારી ગયા. આ મારા ફિલ્ડર હારી ગયા. તેમ હારી ગયા. હા પણ હું ખુશ છું. કેમ કે લીલુટ કરવાની. કેમ કે પારી પર દા આવી હતી ભીખા. લીલુટ કરવાની. એટલે હું નિયમ હે ટોસ નો રાખો હોય તો આ સાઈડ થી પેલો બીજો આવે અને આ સાઈડ વાંહી થી માંગો તો આ રીતનો પેલો બીજો આવે. બરોબર. હાલો એ નોટ નો હાલા બીજી કાઢો. એનું બેટિંગ હોય તો બેટિંગ ને માંગવાનું હોય માંગો. નંબરનું બેટિંગ નંબરની બોલિંગ. બરોબર. રેડી. હાલો પેલો છેલ્લો એમ કહેવાનું. હા પેલો બીજો નવી સ્ટીક આવી ભાઈ. લીલ હુટ નહીં, નોટુના નંબર દ્વારા. એને બીજો હાલો આપણે બેટિંગ લ્યો. આપણે શું આવી? અમારે શું આવી? અમારે શું ફિલ્ડિંગ આવી?
આવું ન હાલે. હાલો ભાઈ ફિલ્ડિંગ માં. અમાર કેપ્ટન જ એવા યાર. ફિલ્ડિંગ આવી ભાઈ. ફિલ્ડિંગ બરાબર ફિલ્ડિંગ. ચાલુ મેચ આવી ગયો છે. વરસાદ હાલ્યો આવે છે તો લાગે અહીંયા મેચ ને આપણે રદ કરવી પડશે. રદ કરી નાખશું મેચ. આપડી દા આવી જશે. ટેણી રમે હો બાકી ટેણી ગજબ. ચેન કલી કી મેન કલી. દોડો કાગળ લઈ આવો. પીત પલ્લી જાય આપડી. મેચ પૂરી થાય છે. બેટિંગ બાકી લાગે. આ બધા એવા બેસ્ટમેન હોય ને કે વરસાદ આવતો ને તો મેચ તો પૂરી કરે. છેવટે ચાલુ વરસાદમાં રમવાનું હે. ખિલાડી ઇન્જર્ડ. હે બગાડ્યું. ચાલુ વરસાદના લગતા આને આપણો વ્લોગ ને પૂરો કરી નાખ્યું. કેવું છે? સારું છે, બહુ સારું છે. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં લગીમાં લાઈક સબસ્ક્રાઇબ ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. લાઈક કરતા જાઓ, શેર કરી નાખો. મળીએ છીએ નવા વ્લોગમાં. બાય બાય.